બે શબ્દોની સમજવા જેવી વાતો। એક મુખ અને સુખ। અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે। બે ગાંઠ અને રસ। શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો, અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી। જીવનમાં પણ કંઈક આવું જ છે। ત્રણ પહેલા અને પછી। બોલતા પહેલા અક્ષર આપણો ગુલામ, અને બોલ્યા પછી આપણે અક્ષરના ગુલામ। ચાર જ્ઞાન અને અભિમાન। આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનું અભિમાન છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી। પાંચ ઈર્ષ્યા અને સંસ્કાર। હું બીજાથી સારું કરું એ ઈર્ષ્યા, અને હું બીજાનું સારું કરું એ સંસ્કાર। છ બાંધવા અને સાચવવા। સંબંધોને બાંધવા ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધોને સાચવવા જ અઘરા પડે છે। સાત પારખવું અને સમજવું। પારખવાની કોશિશ ઘણી બધી કરી બધાએ, અફસોસ સમજવાની કોશિશ કોઈ એ ના કરી। આઠ કડવું અને નડવું। કોઈને કડવું નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈને નડવું નહીં એ ના શીખ્યા। નવ સંગત અને અંગત। સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ વહેંચવા અંગત જોઈએ। દસ હસાવે અને રડાવે। જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે। વિડીયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, અને વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।